રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટના બાદ રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા સહિત મહાનગરપાલિકાના 8 કર્મચારી વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન મનસુખ સાગઠિયા પાસે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે ગઈકાલથી રાજકોટ આવેલી ઈડીની ટીમ દ્વારા રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મનસુખ સાગઠિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવે સાગઠિયા પાસે કરોડો રૂપિયાની મિલકતમાં રોકવા માટે નાણાં ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થશે. સાગઠિયાની મિલકતથી માંડી ભ્રષ્ટાચારના મૂળમાં રહેલા વહીવટદારો અને રાજકીય માથાનું પીઠબળ છે કે કેમ એ દિશામાં પણ ઈડી તપાસ કરી રહી છે. ત્યારે આખા મામલાની તપાસમાં ઈડીએ ઝંપલાવતા ફક્ત સાગઠિયા જ નહીં પણ કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને પણ પરસેવો છૂટી ગયો છે અને આ કેસમાં સંડોવાયેલા અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.